નમસ્કાર મિત્રો, આ વિડીયોની અંદર આપણે માઉસ વિશે અભ્યાસ કરીશું કે જેની અંદર જુદા જુદા એમસીક્યુ પ્રશ્નો જે છે એ અગત્યના આપણે કવર કરી લઈશું. સૌથી પહેલો સવાલ છે મિત્રો, માઉસ શું છે? તો આપણને બી ખબર છે કે માઉસ એક ઇનપુટ ડિવાઇસીસ છે કે જેના દ્વારા આપણે જુદા જુદા ઇનપુટ જે છે ક્લિક ઇવેન્ટ જે પરફોર્મ કરીએ છીએ ને એ કરી શકીએ છીએ. ત્યાર પછી માઉસમાં કેટલા મુખ્ય બટન હોય છે? તો મિત્રો માઉસમાં બે જ મુખ્ય બટન હોય છે, એક રાઈટ ક્લિક અને લેફ્ટ ક્લિક. વચ્ચે એક સ્ક્રોલ બટન હોય છે મિત્રો કે જે આપણે ઉપર નીચે પેજને કરવા માટે ઉપયોગ કરીએ છીએ. માઉસમાં સ્ક્રોલ વ્હીલનો ઉપયોગ શા માટે થાય છે? તો મિત્રો ડોક્યુમેન્ટ જે છે એને સ્ક્રોલ કરવા માટે આ સ્ક્રોલ વ્હીલનો ઉપયોગ થતો હોય છે. મેં હમણાં જ વાત કરી. માઉસની ઓપ્ટિકલ ટેકનોલોજી શું કાર્ય કરે છે? ઓપ્ટિકલ ટેકનોલોજી એટલે કે તમે આમ માઉસ ઊંચું કરો તો નીચે એક લાઇટ થતી હોય છે, તો એ ઓપ્ટિકલ ટેકનોલોજી જે છે ઓપ્ટિકલ એ શું કાર્ય કરે છે? તો મિત્રો એ લાઇટનો ઉપયોગ કરીને પોઇન્ટરને નિયંત્રિત કરે છે. લાઇટની મદદથી પોઇન્ટર જે છે એને નિયંત્રિત કરે છે. માઉસના કાર્યમાં કયો બટન મુખ્ય ભૂમિકા ભજવે છે? તો લેફ્ટ ક્લિક જે છે મિત્રો એ મુખ્ય ભૂમિકા ભજવતું હોય છે કે જેના દ્વારા એક્શન પરફોર્મ થતી હોય છે. લેફ્ટ ક્લિક તમે પ્રેસ કરો એટલે એક્શન પરફોર્મ થાય, જ્યારે રાઈટ ક્લિક તમે કરો ત્યારે એના મેનુ જે છે ડીપ મેનુ ઓપન થતા હોય છે. જો રાઈટ ક્લિકનો ઉપયોગ કઈ રીતે થાય છે? તો રાઈટ ક્લિક જે છે મિત્રો એક કોન્ટેક્સ્ટ મેનુ ઓપન કરવા માટે થાય છે. એટલે કે તમે જે એપ્લિકેશનનો ઉપયોગ કરો છો એની અંદર જે કોન્ટેક્સ્ટ રહેલું છે એ રાઈટ ક્લિક કરવાથી ઓપન થતું હોય છે. ડબલ ક્લિકનો અર્થ શું છે? તો મિત્રો ડબલ ક્લિક કરવાથી મિત્રો લેફ્ટ બટન અને બે વાર દબાવી એ ડબલ ક્લિક છે, અને ડબલ ક્લિક કરવાથી શું થાય? તો મિત્રો કોઈ પણ પ્રોગ્રામ હોય, ફાઇલ હોય એને ઓપન કરવા માટે આપણે ડબલ ક્લિક કરતા હોઈએ છીએ. ડ્રેગ અને ડ્રોપ શા માટે ઉપયોગી છે? ડ્રેગ એન્ડ ડ્રોપનો મતલબ શું થાય કે માઉસમાં આ જે બી નામનો ઓપ્શન છે એને પકડીને આપણે અહીંયા લઈ જવું છે, બરોબર છે. આ એક ફાઇલ છે માની લો, અને આ ફાઇલને પકડીને અહીંયા લાવવી છે, બરોબર છે. એક ફોલ્ડરમાંથી બીજા ફોલ્ડરમાં લઈ જવી હોય તો પણ ડ્રેગ અને ડ્રોપની મદદથી આપણે કરી શકીએ છીએ, બરોબર છે. તો આ ડ્રેગ અને ડ્રોપ જે છે એ શું છે મિત્રો? તો ફાઇલને મૂવ કરવા માટે. માઉસમાં ડીપીઆઈ એટલે કે ડોટ્સ પર ઇંચનો ઉપયોગ શું દર્શાવે છે? તો ડીપીઆઈ જે છે મિત્રો એ માઉસની સેન્સિટિવિટી દર્શાવે છે. ડોટ પર ઇંચ જે છે શું દર્શાવે છે? માઉસની સેન્સિટિવિટી દર્શાવે છે. માઉસમાં સ્ક્રોલ વ્હીલને મિડલ બટન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે શા માટે ઉપયોગી છે? તો મિત્રો એ એડિશનલ ક્લિક કમાન્ડ માટે ઉપયોગ થાય છે. ઘણી વખત વચ્ચેના બટનમાં પણ અમુક માઉસમાં ક્લિક ઇવેન્ટ હોય છે. વાયરલેસ માઉસને કનેક્ટ કરવા માટે કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો મિત્રો બ્લૂટૂથનો. જો હંમેશા જ્યારે મોનિટર હોય, કેમેરો હોય, પ્રોજેક્ટર હોય, આ બધું કનેક્ટ કરવું હોય તો HDMI કેબલ જોઈએ. જ્યારે તમારે માઉસ વાયરલેસ કીબોર્ડ અથવા વાયરલેસ માઉસ કનેક્ટ કરવું હોય તો એ બ્લૂટૂથની મદદથી થઈ શકે છે. માઉસમાં ઓપ્ટિકલ સેન્સર કઈ રીતે વસ્તુઓની પ્રકાશ ફેરીને કાર્ય કરે છે? તો મિત્રો એમાં LEDs હોય છે અને લેઝર્સ હોય છે. બે પ્રકારના માઉસ હોય છે. આ બંને ટેકનોલોજી કમ્બાઈન થઈને આપણું જે કર્સર જે છે એને કંટ્રોલ કરતું હોય છે. લેઝર માઉસની તુલનામાં ઓપ્ટિકલ માઉસનો મુખ્ય ફાયદો શું છે? ઓછી કિંમતે ઉપલબ્ધ થઈ જાય છે ઓપ્ટિકલ માઉસ. જ્યારે લેઝર માઉસ જે છે એ થોડાક મોંઘા હોય છે, કારણ કે એ કાર્યક્ષમ વધારે હોય છે અને લોંગ ટાઈમ ચાલતા પણ હોય છે. માઉસમાં ટ્રેક બોલ શું છે? તો ટ્રેક બોલ જે છે મિત્રો એ કર્સર જે છે એને મૂવ કરવા માટે ટ્રેક બોલ હોય છે. આ જૂના પ્રકારના માઉસની વાત છે. અત્યારના નવા પ્રકારના માઉસમાં ટ્રેક બોલ આવતા નથી આઈ થિંક. માઉસ પોઇન્ટરને એરો આકારમાં કેમ દર્શાવાય છે? માઉસ જે છે એને એરો જ કેમ આપેલો હોય છે? તો મિત્રો એ યુઝ કરવાનું સરળ બને એટલા માટે આ એરો જ આપવામાં આવતા હોય છે. માઉસનું જે આઇકોન હોય છે એને. જો મિત્રો અહીંયા પ્રશ્નથી તમને કહી દઉં
માઉસનું જે પોઇન્ટર જે છે એ એરો પ્રકારનું છે. તમારે બદલવું હોય તો તમે બદલી પણ શકો છો. ઓપ્શનમાં જઈને તમારે જે ટાઈપનું રાખવું હોય એ રાખી શકાય છે, એવું નથી, પણ ડિફોલ્ટ જે છે એ એરો ટાઈપનું હોય છે. માઉસ પેડનો ઉપયોગ શા માટે થાય છે? કે જ્યાં આપણે એક પેડ હોય એના ઉપર માઉસ રાખીને ફેરવતા હોઈએ છીએ તો એ પેડનો ઉપયોગ શું થાય છે? તો માઉસ ટ્રેકિંગ સુધારવા માટે, એટલે માઉસ જે છે એનું કંટ્રોલિંગ પ્રોપર રહે એટલા માટે એનું એક પેડ આવે છે અને પેડ ઉપર તમે યુઝ કરો તો સરળતાથી યુઝ થઈ શકે છે. ગેમિંગ માઉસમાં કેમ વધારાના બટન્સ હોય છે? તો મિત્રો ગેમિંગ જે છે એમાં કંટ્રોલિંગ વધારે હોય, ફંક્શન વધારે હોય ગેમ, બરોબર છે, તો એ મલ્ટિપલ એક્શન પરફોર્મ કરવા માટે જે છે એ ગેમિંગની અંદર વધારે બટન હોય છે એ માઉસની અંદર. રાઈટ ક્લિક અને લેફ્ટ ક્લિકના ઉપયોગમાં મુખ્ય તફાવત શું છે? તો આ જે 4 ઓપ્શન આપ્યા છે એમાં રાઈટ ક્લિક અને લેફ્ટ ક્લિકમાં મુખ્ય તફાવત શું છે? તો લેફ્ટ ક્લિક સિલેક્શન માટે, જ્યારે રાઈટ ક્લિક જે છે એ કોન્ટેક્સ્ટ મેનુ માટે હોય છે. બાકી બધા ખોટા હશે, આ સાચો જવાબ છે, બરાબર છે. માઉસ પોઇન્ટરને સ્ક્રોલ વ્હીલનો ઉપયોગ કરીને સ્ક્રોલ કરી શકાય છે, પણ તે કેવી રીતે કામ કરે છે? તો મિત્રો એ જે છે એ વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ક્રોલ માટે કામ કરે છે, બરાબર છે. કમ્પ્યુટર માઉસનો પ્રથમ ઉત્પાદન ક્યારે અને કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો સૌપ્રથમ કમ્પ્યુટરનું જે માઉસ છે કોને અને કઈ કંપની દ્વારા ઉપયોગ થયું હતું? તો મિત્રો એ 1963ની સાલમાં સૌપ્રથમ ઉપયોગ થયેલો અને આ ડોગલ્સ ઇનાગ્લેબાર્ટ જે છે એ કંપની દ્વારા બનાવવામાં આવેલું, બરાબર છે. તો આ જે છે એ માઉસના અગત્યના પ્રશ્નો છે કે જે પરીક્ષા લક્ષી છે અને ઉપયોગી છે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું.